Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vasco Hospital. અને ઘૂંટણના દુખાવાની વાત કરીએ તો મોટા ભાગે જ્યારે પેશન્ટ ઘૂંટણના દુખાવા માટે આવતા હોય છે ત્યારે ઘૂંટણના દુખાવામાં અંદરની બાજુનો ભાગ એટલે જ્યારે ઘૂંટણ જે સાંધો છે એમાં એક એ બહારની બાજુનો સાંધાનો ભાગ છે અને એક અંદરની બાજુનો સાંધાનો ભાગ છે. સો મોટા ભાગે 80 to 90% કેસની અંદર અંદરની બાજુનો દુખાવો વધારે હોય છે બહારની બાજુ કરતાં. સો એનું જ બેઝિક કારણ આજે આપણે જાણીએ. આ જ પેશન્ટની વાત કરીએ તો આ પેશન્ટને અમે બંને બાજુ જે જાપાનીઝ ટેકનિક છે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન એનાથી સારવાર કરી, પણ આ પેશન્ટને ઘૂંટણનો દુખાવો બંને બાજુ હતો અને બહારની બાજુ નહોતો, આઉટર સાઇડ કરતાં ઇનર સાઇડ ઇન્વોલ્વમેન્ટ વધારે હતું. અને જ્યારે આપણે એની એન્જિયોગ્રાફી કરીને ચેક કરીએ છીએ ત્યારે જે એન્જિયોગ્રાફી કરીને ચેક કરીએ ત્યારે આ અંદરની બાજુ મીડિયલ કમ્પાર્ટમેન્ટ બાજુની જે સુપરમીડિયલ જેનિક્યુલર આર્ટરી છે અને એની અંદર જે તમને બ્લેકિશ પોર્શન દેખાય છે એ વાસ્ક્યુલર બ્લશ એટલે ઇન્ફ્લેમ્ડ એરિયાનો પોર્શન છે. સો આ ટેકનિકથી આપણે જાણી શકીએ છીએ કે આ અંદરની બાજુની જે સપ્લાય કરતી બ્લડ વેસલ્સ છે એનો એરિયામાં આ ઇન્ફ્લેમેશન જોવા મળે છે. આવો સોજો એ બહારની બાજુની બ્લડ વેસલ્સમાં જોવા મળ્યો નહીં. સો વાય ધ મિડલ કમ્પાર્ટમેન્ટ ઇઝ મોર ઇન્વોલ્વડ? કેમ ઘૂંટણનો દુખાવો અંદરની બાજુ વધારે જોવા મળે છે બહારની બાજુ કરતાં? સો એનું કારણ છે આપણી વેઇટ બેરિંગ એક્સિસ. આપણે જ્યારે ઊભા રહીએ છીએ ત્યારે આપણા બોડીનું વેઇટ જે છે એ એક્સિસ એ જે છે એ અંદરની બાજુના જે ઘૂંટણનો જે મીડિયલ કમ્પાર્ટમેન્ટ છે, અંદરની બાજુનો કમ્પાર્ટમેન્ટ એમાંથી પસાર થાય છે અને એને જ કારણે મેક્સિમમ લોડ મીડિયલ કમ્પાર્ટમેન્ટ પર આવે છે અને એને જ કારણે મીડિયલ કમ્પાર્ટમેન્ટમાં પેઇન વધારે જોવા મળે છે. એટલે અંદરની બાજુનું જે ઘૂંટણનો દુખાવો છે એ વધારે કોમન જોવા મળે છે કારણ કે એ જ મેક્સિમમ લોડ લે છે આપણા બોડીનો. ત્યાં વેર એન્ડ ટેર વધારે થયા છે અને દેટ્સ વાય 80 to 90% કેસમાં, જેમ આ પેશન્ટમાં પણ જોવા જાઓ તો બંને ઘૂંટણમાં દુખાવો હતો અને બંને બાજુ અંદરની બાજુ દુખાવો હતો બહારની બાજુ કરતાં. સો ધીસ ઇઝ વેરી કોમન સિમ્ટમ. આપણા વેઇટ બેરિંગ એક્સિસને કારણે આ મીડિયલ કમ્પાર્ટમેન્ટમાં આવી રીતે પેઇન થતું હોય છે. અને એની જે અમે આ જાપાનીઝ ટેકનિક જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશનથી સારવાર કરી છે એમાં એક એન્જિયોગ્રાફી કરી અને સ્પેશિયલ પાર્ટિકલ્સ, સ્પેશિયલ મેડિસિન ઇન્જેક્ટ કરીએ કે જેમાં આ જે સોજો છે સોજો એ તમારો અટકાવી દે અને એને કારણે પેશન્ટના પેઇનમાં રિલીફ થતી હોય છે કોઈ પણ જાતના ટાંકા કટ વગર. સો યાદ રાખો કે જો તમને ઘૂંટણનો દુખાવો હોય તો હવે તમારે ઓપરેશન કરવાની જરૂર નથી. વગર ઓપરેશને આ જાપાનીઝ ટેકનિકથી આપણે સારવાર કરીશું તો ચોક્કસ સારું થશે. થેન્ક યુ સો મચ. આ સિવાય પણ જો તમારે બીજું કોઈ પણ ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક મી. આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.